તો ફાઇનલી મિત્રો આપણો નવો બ્લોગ આવી ગયો છે જેનું નામ છે કિશન અને સોનલનો ચાંદલો. અને હા મિત્રો, આ વિડીયો મારા લાઈફને લગતો છે, જેમાં મેં પ્રોમિસ કર્યું હતું અને આજે જે પ્રોમિસ પૂરું કરું છું. અને હા, આ વિડીયોમાં ઉચ્ચારેલા શબ્દોને કોઈ સિરિયસ ન લેવા, જલ્દીથી જાઓ અને આપણો બ્લોગ જોઈ લો. તો હેલો મિત્રો, હાલ અમે જઈ રહ્યા છે, હું જઈ રહ્યો છું તિલકવાડા. અને આજે કિશનનો ચાંદલો છે એટલા માટે તિલકવાડા જઈ રહ્યા છે. અને આજે એન્જોય થશે આપણા બ્લોગમાં, બહુ મજા આવશે, કેમ કે આપણા ફ્રેન્ડ બધા ત્યાં આવવાના છે, પક્કાભાઈ ને મારી ભાઈ ને બધા. તો હું હાલ તિલકવાડા જઈ રહ્યો છું. પહેલાં કિશનને લેવા જઈશ, હમણાં અહીંથી ભીલાપુર જઈશ કુંડીલાથી, અને ત્યાંથી કિશનને લઈશ અને પછી ત્યાંથી અમે જઈશું તિલકવાડા, કેમ કે આજે કિશનનો ચાંદલો છે અને કિશન બહુ હેપ્પી છે. 10થી 12 વાર ફોન કરે, એનાથી રહેવાતું નહીં. એટલે મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં, હું તમને કિશનને મળાઈશ. હમણાં કિશનને લેવા જાઉં છું. હાલ મિત્રો આપણે જઈ રહ્યા છે મિત્રો. ફાઇનલી આપણે કિશનને મળવા જઈ રહ્યા છે, જોઈ શકો છો ઊભો રહ્યો છે. અને બહુ ગારો દીધો હશે, કેમ કે લેટ થઈ ગયું છે. હમણાં કાલનો કિશનના મેરેજ છે. તો મિત્રો ફાઇનલી આપણે કિશનને મળી ગયા છે. આને તો ઓળખો છો, આ એક નંબરનો સારો માણસ છે. જો કે એની પ્રેમિકા માટે એને હું નહીં કર્યું ને ફાઇનલી એને એની પ્રેમિકા મળી ગઈ છે. તો ભાઈ 2 વાર કૂદતા બચ્યા છે. અને બન્યા રહેજો આપણા બ્લોગમાં. મિત્રો હાલ અમે આવી ગયા છે, જોઈ શકો છો અમારા કિશનભાઈ ચાંદલાના દિવસે બૂટ લેવા આવી ગયા છે મેં સર. અને તો તમે ઓળખો જ છો, બહુ તારીફ નહીં કરું એની. 150 રૂપિયા. તો હાલ મિત્રો આપણે આવી ગયેલા ડભોઈ અને હાલ બેઠા છે શૂઝવાળાની દુકાને કિશનભાઈના શૂઝ લેવા માટે. ને ઓલરેડી અમે લેટ છે ચાંદલા માટે. ત્યાં જઈને ખબર પડશે કેવો માહોલ છે, કેવો નહીં. અને મારા પક્કાભાઈ અને પક્કાભાઈ મારી ભાઈ કીધું, પક્કાભાઈ ને મારી ભાઈ આવવાના છે, એમને મળીશું, એન્જોય કરીશું. બ્લેક કલરમાં નહીં, બ્લેક કલર બતાવો. ચાલુ રાખો. તો મિત્રો હાલ અમે પહોંચી ગયા છે તિલકવાડા. દીદી ચાલો, દીદી ગેટ ની અંદર ઉતાર દે. મિત્રો આપણે પહોંચી ગયા છે. હાલો. અરે પોલીસ વાળા પકડી લીધા. હાલો. તો મિત્રો ફાઇનલી કિશનભાઈ અમારા બહુ ઉત્સાહી છે, રહેવાતું નહીં, બોલાતા બહુ ખુશ છે હમણાં. અને હાલ અમે હેપી છે. અમે ગારો તો બહુ પડશે, કારણ કે ખબર જ છે અમારા કાંટા જેવા છે કે ગારો ખાવા જેવા. 10 વાગ્યાનો 12 વાગવાની તૈયારી છે. હાલ જોઈ શકો છો અમે રોડ ઉપર છે ને પહોંચવાની તૈયારી છે. તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો મિત્રો પહોંચી ગયા છે સોનલના ગામમાં, જોઈ શકો છો પ્લાસ્ટર મારેલું છે ને કપચો ઉખડી ગઈ છે. ને સોનલ તૈયાર થઈ ગયા છે ખતરનાક. એમ તો કિશન નહીં તૈયાર છે, કેમ કે કિશન નેચરલ બ્યુટી છે અને સોનલે જબરો મેકઅપ લગાવે છે ભરીને. અને હાલ અમે પહોંચી ગયા છે એમના રસ્તા પર, જોઈ શકો છો સિમેન્ટ બધું ભેગું થઈ ગયું છે અને થાકી ગયા છે. અને અમે જઈ રહ્યા છીએ હમણાં એમના ઘરે. અને કાકા આવે છે, કાકા પૂજાલાલ ખબર છે આપણને. હા ભાઈ શાંતિ. પૂછતા હતા કેવું ચાલે તમારે, તો અમે કીધું મોજમાં જ છે અમે. ને હાલ મિત્રો એવા રસ્તા પર પહોંચી ગયા છે
કે જેની કોઈ આવ દશા નહીં. જોઈ શકો છો બ્રેક મારે તો ગાડું હરીને ગટરમાં જતું રહે. ધીમે ધીમે ચલાવીએ, બીક ભાઈ લાગે જ ગાડી ચલાવવાની. અને આ મોટો થઈને ઢળાંક આવ્યો અને મેં ચડાવી દીધો. તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં. આ ઝાડ જોઈ શકો છો તમે, જોઈ શકો છો 500 વર્ષ જૂનું ઝાડ છે. અને જોઈ શકો છો આ રોડ બનાવવામાં બહુ મહેનત કરી હતી અમે બધાએ. મેં અને કિશન કપચી લાઈ નાખતા હતા અને સોનલ પ્લાસ્ટર મારતી હતી. એટલે મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે ને આ અમારા સમીરભાઈ છે. સમીરભાઈ કાં ના તમે? અમે લગભગ 3 કલાક છે. એવું શું કેવું લાગ્યું તમને આવતા આવતા? કશું નડ્યું? મને તો હાલ લાગ્યું પણ પાછળ આપણો મેનેજર છે. ધીમી ચલાઈ, બાકી અમે નહીં. જો કે સમીરભાઈ નો ત્રાસ વધારે છે. કોઈ એવું કહે છે કે હવે અમે બેસીને તમે કહો એક તો સારું ના બેસે ને અમે તો બધું થઈ ગયું. એવું છે. છોકરો પડી જવાનું. આજે થોડી પૈણવાનું. હા, આજે લઈને જ જાઓ. એવું છે? ફાઇનલ છે? એટલે દૂર પણ આવે ફરી જોન લઈને. આપણો મેનેજર છે, આપણો બની પણ કોણ છે કે પગે લાગે? એ ટકલા અને કિશનભાઈ જોઈ શકો છો. કિશનભાઈ ના મોઢા પર સ્માઈલ. કિસાન હવે તો એવું કહે છે કે હવે છે ને અમે નહીં આવીએ એ આઈસરમાં. પણ ઈયો દોડ. તો મિત્રો હાલ અમે છે કહી લો ફરિયા નામ જ ભૂલી જાય. વડિયા ટેકરા ફરીએ છે. હા એ જ. અને અમારા મેનેજર છે. હાલ જ અમે ધૂમ્રપાન કરીને આવ્યા છે. એટલે હું કરીને આવ્યો છું. આ નહીં કરતો કેમ કે આ બહુ શરીફ માણસ છે. અને કેવું લાગે છે તને? અહીંયા બધા નાના નાના છોકરા છે, જોઈ શકો છો. બધાને રૂપે આલીને જશું અમે. કોઈને મન દુઃખ ના થવું જોઈએ કે કાકા આવ્યા હતા. કાકા તો ફાઇનલી મિત્રો આપણા કરણ બાપુ આવી ગયા છે ગોતા ખાતા. આ બાજુ આવતા રહો હલકા હતા. આ બાલ કેવા કપાય તમે? આંગણવાડીમાં બાલ કપાઈને આવ્યા છે ભાઈ. જોઈ શકો છો એમનું લુક. જય માતાજી કરણભાઈ. હું કહું કેવું લાગે તમારો સફર? કેવો રહ્યો ભાઈ? 4 કરોડ ખેતરના માલિક છે. 2 શબ્દ તો એમના માટે ઓછો. કોણ બોલાવે? હા તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં. આવું નવું કારું દોરું તમને જોવા મળતું. તો ફાઇનલી મિત્રો આપણા ભાઈનું ફાઇનલ થઈ ગયું છે અને જોઈ શકો છો. અંદરથી તો બહુ ખુશ છે, મને ખબર છે, પણ કંઈ નહીં શકતો. અંદરથી મને ગાળો કેટલી દેતો હશે એ તો મને નહીં ખબર. અને હાલ અમે પહોંચી ગયા છે. નામ ભૂલી જાઉલા, તિલકવાડા પહોંચી ગયા છે. અને અમારા ભાભી છે, જોઈ શકો છો. બધા બેઠા છે શાંતિથી. બધાને રૂપિયા આલશું અમે, કંઈ વાંધો નહીં. પબ્લિક માગીને ભેગું કરી છે મેં તો. અને એમાં ભાઈ બહુ ખુશ છે. હા સ્માઈલ તો જો. તો મિત્રો ગોવા લઈને આવી ગયો છે મારો ભાઈ, જોઈ શકો છો. હશે કેવું નહીં આખા જોઈ શકો છો. બીજો ભાઈ બી બહુ મોટા સ્ટાર છે આ બંને. કાલે જ પકડેલા કિશનવાડીમાંથી. તમારે જૂઠું ના બોલ. આમાં ધાણા કેમ ના છે ખબર છે? હાલ મિત્રો જોઈ શકો છો બંને હસે છે, પણ હસવાનું નહીં આવતું કેમ કે મોઢામાં બુધાલાલ રાખે છે બંને જણા. અને હાલ બધા ચાંદલાની પ્રક્રિયા ચાલી રહી છે, જોઈ શકો છો તમે. કિશન શું ખાય હે? કિશન જોઈ શકો છો. કિશન ભાઈ બહુ પૈસા આવ્યા છે તો મારે જ લેવાના છે, મને ખબર છે. બધા યાત્રીગણોને જણાવવાનું કે ઘરેથી છૂટા લઈને આવે. 1000 નહીં. હાલ જોઈ શકો છો મારો ભાઈ ખુશ છે, મારી બેન પૈસા લઈ લે છે. ભાઈ આમ જો, અહીંયા પૈસાની લેવડ દેવડ ચાલે છે છૂટા ને. મારા ભાભી ભાઈ બહુ પૈસા છે. કાલે જ 50 કરોડની લોન લીધી ને
પણ ખાતામાં પૈસા નહીં આવે એટલે શું કરવાનું? લે આલુ રૂમાલ. આખો પૈસાનો કારોબાર મારી બેન હાચે છે ને કાકાથી કંટ્રોલ ના થયું એટલે બીડી પીવાનું ચાલુ કરી દીધું. જોઈ શકો છો, નાખી દીધી કેમ કે સાયના બીડી હતી. ટેલિફોન નો ભાવ વધી ગયો છે એટલે બધા છૂટા જતા રહેશે. કોઈ માંગે તો પછી 500 નું હું કરીશ. મેં શાંતિ રાખો થોડી વાર. જો 50 ના છૂટા છે. હા 500 ના છૂટા છે. એમના પાસે 5000 ના છૂટા મળશે. માગી લો એકવાર ખાલી. હા આલુ 2 મિનિટ લઈ લેજે. કોની જોડે? આજે આવી કે હા અમે સેટ કરાવી દીધા બરાબર 50 રૂપિયા. સર આ ચાંદલો કરવાનું કારણ કયો છો? ચાંદલો કરવાનું કારણ અલી લે લઈ લે. 500 છૂટા કોને? તમારે આમને જોવે છે. જોઈ શકો છો બબલ થઈ ગઈ છે પણ એનું સોલ્યુશન કોઈ નહીં કેમ કે દોરા કાચા પડતા છે ને કિશનનું મોઢું લાલ લાલ થઈ ગયું છે ને ધીમે ધીમે મેકઅપ ની કરવાની તૈયારી થાય થાય આવું થાય ગરમીમાં આવું જ થાય. સુરત વાસી છે, સુરત વાસી. સુરતમાં હું મળે? જોઈ શકો છો પૈસાના ચોર કેવી રીતે પૈસા ચોરાવે છે. કંકુ વાળા થઈ ગયા એવું કે છે પણ ધીમે ધીમે 2-3 નોટો પોતાના પોકેટમાં જતી રહેશે. જોઈ શકો છો ધ્યાનથી. અને હાલ હરિનગરના માણસો ગંભીર અવસ્થામાં. તો મિત્રો કિશનના ચાંદલામાં આટલું મહિલા મંડળ ભેગું થયું છે. ઉધાર માગી માગીને લાયા છે બધાને. ને અમારા ભાભી છે પેલી કઈ નાખી બોડી. અમારું લક્ષ્મીબેન છે. જરાય હારા નહીં લાગતા પણ તારીફ કરવી પડે બાકી ઘરે જઈને ગારો પડે. જા મોડ જો પેલા મોડ જોઈ લે. ને મિત્ર કિશન ની સગાઈ શું ચાંદલો છે કેવું લાગે છે તમને? ને મારું ફાઇનલી મિત્રો ગોલ પૂરું થવાનું છે. એક ચૂડેલનો વાયદો કરે તો એ ચૂડેલનો વાયદો આજે પૂરો કરવાનો છે. નહીં તો પા ફેમસ થઈ જાય. હવાર ધંધે લગાડી દીધા છે ભાઈને. મિત્રો હાલ અમે પહોંચી ગયા છે. અમારા ભાભી છે. ભાભી બહુ ઘણું પહેરી કઈથી લાવે મારે લાવવાનું છે આટલું બધું. અંદર લાઈટ ઓલવાઈ ગઈ છે અને આ ભાઈ તો નયા નહીં હવાના સેલો ટેપનું. અલા ચેડો નહીં મળતો. આખી જિંદગી ચેડો કરવામાં રહી જવાનું તું.
આ નાના નાના ચિલ્લર આવ્યા છે, બધાને 1-1 રૂપિયા આલશું. હવે કોઈને મન દુઃખ ના થાય એવું કામ નહીં કરી. એ ટકલા, એ ટકલા, એ ટકલા. ફાઇનલી મામા છે ને, મામાના ચાંદલામાં આવીને તમને કેવું લાગે? દૂધની બોટલ કાઢો બાબુ. ચાંદલામાં આવીને કેવું લાગે તમને? ચાંદલામાં આવીને કેવું લાગે તમને? નહીં આ લાગતું? કમ પૈસા નહીં આલે એટલે રિહાઈ જાય બાબુ. બાપુ બગડેલા. ખાવાના ટાઈમે કોઈ ડિસ્ટર્બ મિત્રો નહીં કરવાનું ને તો અમારું બોડિયું કરાવી દીધું છે મારા. ઓલો આ તો જો, લે ભાઈ લે લે. તાલ ઉપર હાથ નહીં મૂકવા દેતા, બાપુ ગરમ થઈ જાય છે વારે ઘડીએ. દાદાગીરી તો આખા ગોમ વાળાની કરે છે ને, આપણા જેવું કોઈ નહીં. 10નું દારૂ આખું ગુજરાતમાં રહે ને, એ 10નું દૂધ. કિશન લાલ થઈ ગયો છે આજે. કિશન લાલ એવું નામ પડી જવાનું એનું. આ લોકો તો ગુવાર ખાઈ લીધો એટલે જમવાનું નહીં મળે આ લોકો. બધું ગોતો તમારે પેલા ખવાનું, પછી અમારે ખાવાનું. મેં ખાઈ લો ને, તમારે ના ખાવા જાય. ભાઈ ખાવાનું અમે કઈ નાખીએ. ખવાય ગરીબો. અને મારી બેન આવી છે, જોઈ શકો છો. હા, ચૂડેલ જેવી. હા મામું બેવાનો. અમારો ગોળ તમારા ઇન્ને ખવાડવાનો, અમારો ગોળ. અને આ નાના નાના છોકરાઓ લાયા છે અમે રૂપિયો ભેગું કરી. બધાને રૂપિયો મળશે, ટેન્શન ના લેતા. અને જોઈ શકો છો આ બાજુ ગોર ખવડા છે. આ બાજુ ખવડાવો તો ખરા. લાવો ચાલે થાળી. ખવડાવવા કરતા ફોટો ઇમ્પોર્ટન્ટ લાગે છે, એટલા માટે કોઈ ખવડાવતું નહીં. પછી આ ગુવાર ખાશે કોણ? બધાને ખવડાય. હા, ગુવાર ના પત્યો તો. ને અમારે કિશનભાઈ લાલ લાલ થઈ ગયા. પેટ નહીં હોવા કરવાના. અને બધું તૈયાર હાલ કરીને શું આપવાનું હોય? અમારા ભાભીજી મત કર દો આ બધું. ભેગી દો આવે એટલે. દાણા બી થોડા ખાધો ભાઈ. તો દાણા આપણે મફત નહીં 2 આવ્યા. શબ્દ પૂછીશું આ લોકોને. કાચા પાકા દાણા કેવું લાગ્યું તમને? ખાવા પડશે. આ બાજુ જો, આ બાજુ બધું પતી ગયું. આમ જો કેવું લાગ્યું હવે તમને? ફાઇનલી તમારા એન્ગેજમેન્ટ થઈ ગયા. તમને કેવું લાગે છે? આમ લાગે છે દુબઈમાં તો સુનામી અહીં આવશે? એટલે બોલો લા, 1 રૂપિયો નહીં મળે, યાદ રાખજો. 1 ફોટો નહીં આલું જો ના બોલે ને તો મિત્રો ફાઇનલી બંનેના મોઢા લાલ થઈ ગયા છે. એક બાજુ નેચરલ બ્યુટી છે, એક બાજુ મેકઅપ બ્યુટી છે. અને બંને નારિયેલ પકડી રાખ્યા છે. ને ફાઇનલી એક ચૂડેલનું આપણે પ્રોમિસ કરેલું એ આજે પૂરું થાય છે મારું. અને ફાઇનલી ના નામ નહીં લઉં, બાકી બા ફેમસ થઈ જશે. અને આજે મેં બી બહુ ખુશ છું. અને આ લોકો તો ખુશ હશે, ભલે નહીં કે મને. બોલો ને લાવે, અંદર આવશે બ્લોગમાં. કેવું લાગે તમને? આમ ફાઇનલી આમ બહુ દિવસથી વેઇટ કર્યો તો તમારે આમ નક્કી થઈ ગયા, ગોઠવાઈ ગયા તમે. કેવું લાગે? આવું ના ચાલે. જો 1 ફોટો નહીં આલું ના, પહેલા તમે કહો. બધાનો વારો આવશે. કેવું લાગે છે? આમ કેવું લાગે છે? કોને લા? આ તો હસી હસીને થાકી ગયા. કિશન કેવું લાગે તને? બસ સારું લાગે. તો મિત્રો કિશન એટલો સારો માણસ છે કે કઈ નહીં હકતા. અમે હું નહીં કર્યું એના માટે તો બહુ દોડ્યા છે. મોડું બોડું ધોઈ નાખ્યું હતું. તો ફાઇનલી મિત્રો આ મારા પપ્પા છે, આ કિશનના ફાધર. અને મને તો ઓળખો છો તમે, ગરીબ માણસ જોઈ શકો છો. ઓકે, હાલ જમણવાળી ચાલુ થઈ ગઈ છે. મારું લઈને હારું ઉપર જઈએ આપણે ખાવા. એટલે ના લાગે તો મારા પગે લગાતા હોય યાર, તું તો લાગ. તો મિત્રો આપણે જેનો વેટ કરી રહેલા પક્કાભાઈ, ફાઇનલી પક્કાભાઈ મળી ગયા છે. તો પક્કાભાઈ કેવું લાગ્યું મને મળીને? કાનભાઈને મળીને તો હંમેશા ખુશી જ મળે ને મારા ભાઈ. હા, આ પપ્પા
તો ફાઇનલી અમારા મિત્ર આવી ગયા છે, એમની સાથે બીજા મિત્ર આવી ગયા છે. પ્રિતેશભાઈ. કેવું લાગ્યું પ્રિતેશભાઈ? ઓળખો છો ને મને? હા, ઓળખો છું ને, કેમ તો નહીં. બરાબર છે. જોઈ શકો છો વર્ષોથી ખાધું નહોતું અને આજે બધું ખાઈ લેશે. અને માપનું ખાજો ખબર છે ને કઈ વખત બીમાર પડી ગયું. ચાલો પકાભાઈ અંદર. અને ધીમે ધીમે મારી બેનનો મેકઅપ ઉતરી રહ્યો છે. કેવું લાગે તમને મેકઅપ ઉતરે તો? કેવું લાગે? માતાજી નોંધ લેતા રહેજો. ફાઇનલી મિત્રો બંનેના ચાંદલા થઈ ગયા છે અને અમારા સોનલ બેન કો ભાભી કો મારે તો બેનને બોલી શકાય. તો કેવું લાગ્યું તમને આમ? એટલે થોડું તો બોલો, બ્લોગમાં આવશે. અને જોઈ શકો છો બહુ શરમાય છે અને મેં તો બહુ ખુશ છું. તમે ખુશ છો? કેમ કે ફાઇનલી એન્ગેજમેન્ટ કહેવાય ના, ચાંદલો કહેવાય ને, ચાંદલો નક્કી થઈ ગયો છે અને બહુ દોડધાડ કરી. કિશનને તો ખબર. કિશન કેવું લાગે તને? 6 વર્ષથી આપણે હા, તડપતો તો હવે 12 વર્ષે બાવ બોલ્યો અને તમારા હોઠ લાલ લાલ થઈ ગયા ચોંડલાથી. જો કે ના થવા જોઈએ. ભાવ કોઈ કેસે લિપસ્ટિક લગાવીને અને આમને તો ઓળખો જ છો. શું નામ તમારું? સુરતના ફેમસ એવા હીરા ઘસનારા અમારા ખાસ મિત્ર. એવું? સુરત તો ડાયમંડ નગરી હે ને. તો મિત્રો જોઈ શકો છો બધા બ્યુટીફુલ છે. ખાલી મેં જ કાઢો છું. અને શું નામ તારું? હે? તો જબરી જાડી છે એને પેલા હાલ છે કોક દર પહેરો. એ તો મારી તો હોય લે, કમાવતા રહી એવું. અને આમ તો ઓળખો છો, પરમ દિવસમાં ચંપલ ચોરીને આવી ગયેલો. ફાઇનલી મિત્રો અમે તિલકવાડા આવી ગયેલા અને મારો ભાઈ અને આમનું ફાઇનલ થઈ ગયું છે. તો મેં તો બહુ ખુશ છે અને કિશન બી બહુ ખુશ છે અને સોનલ બી બહુ ખુશ છે અને મારું ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયું. જે વાયદો કરે તો મેં આજે પૂરું કર્યું અને પૈસા બહુ બધા કમાય છે. એ તો મને આવશે, એ તો મને વિશ્વાસ છે. ના આવે તો અમે ચોરાઈ લઈશું આજુબાજુ. કેવું લાગે તમને? ખુશી? આ ભાઈ આ તો બહુ ખુશ છે. આ તો એટલો બધો ખુશ છે કે પથ્થર બી નાશે. અને થેન્ક યુ. આપણો બ્લોગ જોતા રહેજો. ફાઇનલી બંને ખુશ છે. બંને 6 વર્ષના રિલેશનશીપ અહીંયા પૂરા થાય છે ને હવે મેરેજમાં આવજો. બીજો બેન કઈ બોલો દાણા વિડીયો બોલાવવાનું છે તો તમે પણ આવજો. અમે તો આવવાના છે. અમે તો ખાવા પીતા આવીએ પછી નાચી આવીએ. મિત્રો બને રહેજો આપણે બ્લોગમાં. તો આમને તો ઓળખો જ છો, અમારા કરણ બાપુ. કરણ બાપુ કેવું લાગ્યું તમને આવીને? ના મળ્યું. કયું વડાવાળું ફર્યું કે વારેલું ફર્યું? કયું? તમારા વાળ જબરા કરાય બાપુ તમે. એવું છે? તો મિત્રો અમારા પકાભાઈ આવી ગયા હતા મને મળવા ને 400 રૂપિયાની ખારસિંગ લઈને આવ્યા, પણ લાવતા ગજામાંથી પડી ગઈ એટલે લોચો થઈ ગયો ને ટાયર પંચર થઈ ગયું ને બે ખિલ્લા નીકળ્યા. પંચર બનાવી ના કેમ કે મને ઉતાવળ હતી એટલે પકાભાઈ આ બાઇક લઈને દોડતા તો પકાભાઈ બે શબ્દ કહેતો. કંટાળી જ મારા ભાઈ. કંટાળી જાય. સિગરેટ બિગરેટ પીધી? બે પીધી. એવું મેં તો અહીંયા તો સિગરેટ બીડી નહીં મળતી એટલે મારે ટેલિફોન બીડી પીવી પડી. અને તમને ખબર છે કે આશિષ. તો હાલ મિત્રો અમે જઈ રહ્યા છે ગળતેશ્વર અને મારી જોડે છે SK લવર અને અમને તો ઓળખો છો મારી ભાઈ ક્યાં જવાનું? એ કઈ આવ્યું? આગળ એટલે મિત્રો હાલ અમે ગળતેશ્વર જઈ રહ્યા છે ને આ ભાઈ ને મળાઈશું. ભાઈ ક્યાં જવાનું આપણે? શું કરવા? મારે તો નહીં આવવાનું કેમ કે મારા કપડા બહુ મોંઘા છે અને મારી ભાઈ જોઈ આપો આપણા જોડે આપણા બે પૈસા બ્લર થઈ ગયા છે. તો મિત્રો હાલ અમે જઈ રહ્યા છે ગળતેશ્વર. પકાભાઈ બહુ અઘરા છે. પકાભાઈ અઘરાઈ ગયા છે આપણા પર. જમને પૂછતે છે
હાલ પકાભાઈ બહુ અકળાઈ ગયા છે. એવું કહે છે તમે જતા રહો. બાપ 2 કલાકની વેટિંગ કરાવી અને મારી ભાઈ જોડે વાત કરાઈ એટલે પકાભાઈ ભડકી ગયા છે કે ના બેન હતા તો આવી ગયા છે એટલે પકાભાઈ મિત્રો બને રહેજો આપણા બ્લોગમાં. આવું ને આવું કારણ જોવું તમને જોવા મળતું રહેશે. અને હાલ અમે પહોંચ્યા છે, હાલ અમે ભાદરવા દેવ પહોંચી ગયા છે. જોઈ આપો આગળનો નજારો બહુ જોરદાર છે. ઇસ્કોન ના ગાંઠિયા ખાઈ લેજો. હે ઇસ્કોન ના ગાંઠિયા ખાઓ તમે. ખાલી પાપડી લોટ. પકાભાઈ મળી ગયા. પકાભાઈ કંટાળી ગયા. પકાભાઈ કેટલો વેઇટ કર્યો? બહુ વેટ કર્યો. બે એમાં મારો વાક નહીં, પેલા કિશનિયાનો વાક છે. એને કઈ 2 શબ્દ કહો તમારી ભાષામાં. હા મિનિટ હું કહેવાનું જે મળવાની ના હોય એમ ફોટા પડે. હાલ ક્યાં જવાનું છે આપણે? હાલ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલું બધું દૂર ભાઈ આવશે ક્યારે? આવશે એ તો એ તો જોઈશું. તો તળાવ નંબર 3 માંથી જશું, સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરશું, આજુબાજુના ગાર્ડનો જોશું, નર્મદાના કાંઠે ફરશું, ના ભાઈ જંગલમાં ફરશું, છોકરીઓની નહીં જોવાનું, છોકરીઓ સામેથી જોશે. તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં. હાલ અમે ફર્સ્ટ ક્યાં જવાનું છે? ફર્સ્ટ આપણે યુનિટીમાં જઈશું. પગાભાઈ કઈ જવાનું? જંગલ સફારી, એવું ત્યાં શું જોવા મળે? દેંડવા, વાઘ, સિંહ, મંગળ, જીરાફ. આ કઈ મંગળ આવે? હેલો હા ભાઈ, હા પેલો પાર્કિંગ હે. હવે કઈ જઈએ? કઈ જવાનું?